દાન છે. દાન, શીલ, નિષ્ક્રમણ, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી અને ઉપેક્ષા. એવી જ રીતે ભગવાન બુદ્ધે 10 પ્રકારની પુણ્ય ક્રિયાઓ બતાવી છે. પુણ્ય ક્રિયાઓ જેને કીધું છે, એમાં પણ પહેલું જે ક્રિયા છે પુણ્ય ક્રિયા એ દાન છે. 10 રાજધર્મ બતાવ્યા છે, એમાં પણ જે પહેલું છે ને એ દાન છે. દાનનો અર્થ આપણું દાયિત્વ નિભાવવાનો છે. જો અગર કોઈ પણ ધર્મ છે એ ટકી રહે ને, અગર એને ટકાવી રાખવો હોય તો પહેલા છે એ લોકો શું કરે ખબર છે કે ધમ્મનું પ્રતિપાદન કરે. પ્રતિપાદનનો અર્થ થાય ધમ્માનું ધમ્મ પટિપત્તિયા. સમજ્યા? ઈમાય ધમ્માનું ધમ્મ પટિપત્તિયા બુદ્ધમ પૂજેમી. ઈમાય ધમ્માનું ધમ્મ પટિપત્તિયા ધમ્મમ પૂજેમી. ઈમાય ધમ્માનું ધમ્મ પટિપત્તિયા સંગમ પૂજેમી. ધમ્મનું પ્રતિપાદન કરવું એ જ બુદ્ધની, ધમ્મની અને સંઘની પૂજા છે. આ શરૂઆતમાં લોકો આમ કરતા હોય કે ધમ્મના પ્રતિપાદન કરે 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 અને એવી રીતે ધમ્મનો જે કાફલો છે એ આગળ વધે. બીજી વાત છે, અમુક સમય પછી ધમ્મનું પ્રતિપાદન કરવાનું ભૂલી જવાય. લોકો ધમ્મનું પ્રતિપાદન નહીં કરે. એક પગ તૂટી ગયો ધમ્મનો, તો કયો રહી ગયો? 2 પગ કયો રહી ગયો? કે હવે આપણે ધમ્મનું અધ્યયન કરીએ, ચાલો વાંચી લઈએ. બાબા સાહેબ રચિત ગ્રંથ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મા વાંચી લઈએ, અથવા તો એમ કહેવાય કે આપણે ત્રિપિટક વાંચી લઈએ. એમ કરી અને આપણે આપણું કામ પૂરું કરીએ. બીજો પગ છે એ રહી જાય, પછી ધીરે ધીરે સમય જાય ને તો એ પગ તૂટી જાય. તો લોકો શું સમજે ખબર છે કે આપણે તો કઈ નથી કરતા, ધમ્મનું